કેમ છો દોસ્તો? ગુજરાતી વાર્તા સાંભળીને મજા આવશે. ચાલો જાણીએ અનોખી વાર્તા. જૂનાગઢ પાસે એક નાનું ગામ હતું, ચાંદપુર. ગામમાં એક જૂનું મકાન હતું, જેને લોકો કાળી છાયાવાળું ઘર કહેતા હતા. કોઈ પણ માણસ સાંજ પછી ત્યાં જવાની હિંમત કરતો જ નહોતો. ગામમાં રાહુલ નામનો એક યુવાન છોકરો હતો. એને આ બધું અંધશ્રદ્ધા લાગતું હતું. એક દિવસ એણે પોતાના મિત્રો સાથે શરત લગાવી કે એ રાત્રે એ મકાનમાં જઈને પાછો આવશે. રાત્રે 12 વાગ્યે રાહુલે એ મકાનમાં પ્રવેશ્યો હતો. દરવાજો પોતે જ ધીમે ધીમે કડકડાટ સાથે બંધ થઈ ગયો. અંદર અંધારું હતું અને ઠંડી હવા શરીરમાંથી પસાર થતી હતી. રાહુલે ટોર્ચ ચાલુ કરી હતી. દિવાલ પર જૂના ચિત્રો હતા, પરંતુ એક ચિત્રમાં આંખો હલતી હતી. એ ચોંકી ગયો. અચાનક પાછળથી કોઈએ ધીમેથી કહ્યું, "તું પાછો નહીં જઈ શકે." રાહુલ પાછો વળ્યો, પણ કોઈ જ નહોતું. હવે એને લાગ્યું કે કોઈ એની પાછળ ચાલે છે. પગલાંના અવાજ સ્પષ્ટ સંભળાતા હતા, પણ એ એકલો હતો. અચાનક ટોર્ચ બંધ થઈ ગઈ. અંધારામાં એક સફેદ આકાર એની સામે દેખાયો. લાંબા વાળ, લાલ આંખો અને ચહેરા પર ભયાનક સ્મિત. "આ ઘર મારું છે." તે અવાજ ફરી સંભળાયો. રાહુલ ભાગવા દોડ્યો, પરંતુ દરવાજો ખુલે જ નહીં. એ ચીસ પાડતો રહ્યો, પરંતુ બહાર કોઈ સાંભળતું નહોતું. સવારે ગામના લોકો આવ્યા. દરવાજો ખુલ્લો હતો, પણ અંદર રાહુલ ક્યાંય નહોતો. ફક્ત દિવાલ પર એક નવું ચિત્ર હતું, જેમાં રાહુલ ઊભો હતો અને એની આંખો જીવંત લાગી રહી હતી. જો વાર્તા મજા આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તો. ધન્યવાદ.